નમસ્કાર મિત્રો, આજે આપણે ઓગસ્ટ મહિનાની સૌથી ભાગ્યશાળી રાશિઓ વિશે વાત કરવાના છીએ. આ રાશિઓ આખો મહિનો નોટો છાપવાની છે. જ્યોતિષ ગણતરી મુજબ ઓગસ્ટ મહિનો ચિત્રા નક્ષત્રમાં શુક્લ પક્ષના 7મા દિવસે શરૂ થશે અને જ્યેષ્ઠ નક્ષત્રમાં શુક્લ પક્ષના 8મા દિવસે સમાપ્ત થશે. ગ્રહોના ગોચર અને ગતિના આધારે ઓગસ્ટ મહિનો ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાનો છે. ઓગસ્ટ મહિનાની સૌથી ભાગ્યશાળી રાશિ છે મેષ રાશિ. ઓગસ્ટ મહિનાની શરૂઆત મેષ રાશિના લોકો માટે શુભ સાબિત થશે અને આ શુભતા લગભગ 2 અઠવાડિયા સુધી રહેશે. આ સમય દરમિયાન તમારા આયોજિત કાર્યો સમયસર પૂર્ણ થશે. જો તમે છેલ્લા કેટલાક દિવસોથી જમીન, મકાન, કારકિર્દી, વ્યવસાય વગેરે વિશે ચિંતિત હતા, તો આ સમય દરમિયાન તમે તે સમસ્યાઓનો ઉકેલ શોધવામાં સફળ થશો. પરિવારના સભ્યોમાં પ્રેમ અને સુમેળ રહેશે. આ સમય દરમિયાન પ્રેમ જીવન ઠંડી રીતે ચાલુ રહેશે. તમને તમારા પ્રેમ સાથી સાથે ખુશ સમય વિતાવવાની તકો મળશે. અવિવાહિત લોકો તેમના ઈચ્છિત વ્યક્તિને મળી શકે છે. ઉચ્ચ શિક્ષણની તકો ઉપલબ્ધ થશે. વિદ્યાર્થીઓને તેમની મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. મહિનાનો મધ્ય ભાગ સરેરાશ ફળદાયી રહેશે. સમય દરમિયાન તમારે સ્વાસ્થ્ય, સંબંધ અને પૈસાનું ખાસ ધ્યાન રાખવું પડશે. જો તમે વ્યવસાય સાથે સંકળાયેલા છો, તો ઓગસ્ટના ઉત્તરાર્ધમાં તમારી નાણાકીય સ્થિતિ મજબૂત રાખવા માટે તમારે થોડા પ્રયાસો કરવા પડશે. બીજા નંબરની ભાગ્યશાળી રાશિ છે મિથુન રાશિ. જો આપણે ઓગસ્ટના ઉત્તરાર્ધમાં થોડો સમય છોડી દઈએ તો મિથુન રાશિના લોકો માટે આખો મહિનો શુભ અને ભાગ્યશાળી રહેવાનો છે. આ મહિને તમારા બાકી રહેલા કાર્યો પૂર્ણ થશે. કારકિર્દી અને વ્યવસાયમાં અનુકૂળ પરિસ્થિતિઓ રહેશે. તમે કાર્યસ્થળમાં તમારી બુદ્ધિ અને વિવેકથી તમારું શ્રેષ્ઠ ઉત્પાદન કરશો. તમને વરિષ્ઠ અને જુનિયર બંને તરફથી પૂરતો સહયોગ અને ટેકો મળશે. આ મહિને તમારો વિરોધ નબળો રહેશે. તેમના દ્વારા કરવામાં આવેલા કાવતરા પણ નિષ્ફળ જશે. વ્યવસાયિક લોકોને ઈચ્છિત પ્રગતિ અને વ્યવસાયમાં નફો મળશે. આવકના સ્ત્રોત વધશે. મિલકતની ખરીદી અને વેચાણની દ્રષ્ટિએ મહિનાનો મધ્ય ભાગ શુભ રહેશે. આ સમય દરમિયાન તમે આરામ અને સુવિધા સંબંધિત વસ્તુઓ ખરીદશો. મહિનાના ઉત્તરાર્ધમાં નોકરી કરતા લોકોને તેમની મહેનત અને પ્રયત્નો માટે સન્માનિત કરવામાં આવશે. આ સમય દરમિયાન કોર્ટ કેસોમાં નિર્ણય તમારા પક્ષમાં આવી શકે છે. પ્રિય પરિવારના સભ્યની મોટી સિદ્ધિને કારણે તમારા ઘરમાં ખુશીનું વાતાવરણ બનશે. ત્રીજા નંબરની ભાગ્યશાળી રાશિ છે કન્યા રાશિ. ઓગસ્ટના છેલ્લા અઠવાડિયાના કેટલાક સમય સિવાય આખો મહિનો કન્યા રાશિના જાતકો માટે ખુશી અને સૌભાગ્યથી ભરેલો રહેશે. ઓગસ્ટની શરૂઆત થોડી વ્યસ્ત રહેશે, પરંતુ ફાયદાકારક સાબિત થશે. આ સમય દરમિયાન તમારે કારકિર્દી અને વ્યવસાયના સંદર્ભમાં લાંબા અથવા ટૂંકા અંતરની મુસાફરી કરવી પડી શકે છે. યાત્રા સુખદ સાબિત થશે. તમને તમારા કારકિર્દી અને વ્યવસાયમાં પ્રગતિ અને લાભ લાવશે. આ સમય દરમિયાન તમારા માટે આવકના નવા સ્ત્રોત બનશે. તમને બાકી રહેલા પૈસા મળી શકે છે. તમને તમારા મિત્રો અને શુભેચ્છકોનો સાથ, સહયોગ અને ટેકો મળશે. ઓગસ્ટના બીજા અઠવાડિયામાં તમને શુભ અને ધાર્મિક પ્રવૃત્તિઓમાં ભાગ લેવાની તક મળશે. પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ અને સંવાદિતા રહેશે. આ સમય દરમિયાન તમને તમારા પ્રિયજનો સાથે ખુશીનો સમય વિતાવવાની તકો મળશે. જો તમે વિદેશ સાથે સંબંધિત વ્યવસાય કરો છો અથવા ત્યાં તમારી કારકિર્દી અને વ્યવસાય સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છો, તો ઓગસ્ટ મહિનો તમારા માટે ખૂબ જ શુભ રહેવાનો છે. આ દિશામાં તમારા પ્રયત્નો સફળ રહેશે. ઓગસ્ટ મહિનાની અંતિમ ભાગ્યશાળી રાશિ છે કુંભ રાશિ. કુંભ રાશિના જાતકો માટે ઓગસ્ટ મહિનો સારો રહેવાનો છે. જો કે મહિનાની શરૂઆતમાં તમારી કારકિર્દી અને વ્યવસાયમાં અનુકૂળ પરિસ્થિતિઓ રહેશે. આ સમય દરમિયાન તમે તમારા વિરોધીઓને પણ હરાવી શકશો. ક્ષેત્રમાં વધુ સારું ઉત્પાદન આપી શકશો. શુભેચ્છકોની મદદથી તમે તમારા વિરોધીઓ પર વિજય મેળવશો. તમારી શક્તિ અને આદર વધશે. કાર્યસ્થળ પર લોકો તમારા નિર્ણય અને કાર્યને સ્વીકારશે અને સન્માન કરશે. તમારી સ્થિતિ અને પ્રતિષ્ઠામાં વધારો થશે. મહિનાના બીજા અઠવાડિયામાં તમારે અચાનક લાંબી કે ટૂંકી મુસાફરી કરવી પડી શકે છે. આ સમય દરમિયાન કામને લઈને ઉતાવળ રહેશે. ઘરેલું બાબતોને લઈને મન ચિંતિત રહેશે. તમારે કોઈ વૃદ્ધ વ્યક્તિના સ્વાસ્થ્યને લઈને હોસ્પિટલમાં મુલાકાત લેવી પડી શકે છે. મહિનાના મધ્યથી તમારી સ્થિતિ થોડી પ્રતિકૂળ થઈ જશે. આ સમય દરમિયાન તમારે નિયમોનું ઉલ્લંઘન કરવાનું ટાળવું જોઈએ. ટૂંકમાં કહીએ તો ઓગસ્ટ મહિનાના બધા જ દિવસો શુભ હોવાના કારણે આ મહિને દરેક રાશિઓને કોઈને કોઈ લાભ થવાનો જ છે. જો તમને અમારી જાણકારી ગમી હોય તો વિડીયોને લાઇક, શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.